નકલી બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી એક વૃદ્ધ પાસેથી લગભગ 10 લાખ રૂપિયા પડાવી લીધા છે। તો એમાં થાય છે એવું કે એમાં એના ફોન આવે છે કે ભાઈ હું બેંકમાંથી વાત કરું છું અને તમે પેન્શન કાર્ડ લેવું પડશે। એટલે આ વડીલ ના પાડે કે મારે આવું પેન્શન કાર્ડ નથી લેવું। તો સામેવાળો ખોટો જે બેંકનો અધિકારી એવી ધમકી આપે, જો પેન્શન નહીં લ્યો ને તો ખાતામાંથી પૈસા પણ નહીં મળે અને તમારી એફડી છે ને એના પૈસા પણ નહીં મળે। એટલે આવી રીતે કહીને એપીકે ફાઇલ મોકલાવે છે। એટલે આ વડીલને પણ એમ થાય કે ખોટા વળી પૈસા જતા રહે, એટલે એપીકે ફાઇલ ડાઉનલોડ કરે છે અને જેવો ડાઉનલોડ કરે ને એટલે બધો એક્સેસ આ ઠગ લોકો પાસે જતો રહે છે, જેની અંદર પાન કાર્ડ અને આધાર કાર્ડની બધી વિગતો ભરવાનું કહે છે અને આ વડીલ ભરી દે છે। કોઈને પૂછતા પણ નથી અને કોઈને વાત પણ નથી કરતા। પછી થાય છે એવું કે આખું એક્સેસ આ લોકો લઈ લે છે અને બેંક ખાતામાંથી લગભગ 10 લાખ રૂપિયા જેવા ઉપાડી લે। 2 એફડી કરાવેલી હોય છે ને એ લોકો પણ તોડાવીને પૈસા ટ્રાન્સફર કરી લે છે। એટલે બધા મિત્રો ખાસ વડીલોને ખાસ વિડીયો બતાવજો, કારણ કે આ લોકો છે ને 60 વર્ષ ઉપરના વ્યક્તિઓને ટાર્ગેટ કરે છે અને એવી રીતે ડરાવે, કારણ કે એમની પાસે કદાચ એટલું બધું નોલેજ નથી હોતું। માટે વિડીયો શેર કરજો જેથી કરીને વડીલો પણ જાગૃત થાય અને એમના પૈસા પણ બચી જાય।